નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ, આજે ટ્રેક્ટરનું લોડર છે એની તમને થોડીક માહિતી આપશું કે જો તમારે આ લોડર તમારે બનાવડાવવું હોય કે એમાં ફિટિંગ કરાવવું હોય તમારા ટ્રેક્ટરમાં તો કઈ રીતે ફિટિંગ કરી શકો તમે, અને આ લોડરનું કામ, આ લોડર કેવું કાપે છે એ પણ આપણે જોઈશું। જો કે એનો વિડીયો આપણે આગળ એક નેક્સ્ટ વિડીયો મૂકશું કે કામ કેવું આપે છે આ। અને બીજી વાત એક મને સારી એ લાગી આ લોડરમાં કે તમે કોઈ પણ એપ્લિમેન્ટ ટ્રેક્ટરમાં તમે જોડાવો કે છોડાવો, બસ એટલી જ વારમાં આ લોડર પણ તમારે જોડાઈ જાય છે। એટલે જોડાવામાં કે એમ પણ કાંઈ વાર નથી લાગતી, તમારે ફિટ કરવું હોય એ પણ તરત જ થઈ જાય છે આ ફિટ ટ્રેક્ટરમાં। એટલે આપણે એમાં પણ સમયની બચત થાય છે। અને આ રીતનો કાંક ટ્રેક્ટરમાં જે આ થડો ફિટ થાય છે આગળ જોડાવા માટે, અને જે એની પ્રેશર પાઇપ આવે છે, એ 4 પાઇપ આવે છે, એ તમે વિડીયોમાં જોયું એ રીતે સાઈડમાં ફિટિંગ થઈ જાય છે। અને મિત્રો, આ ફૂલ હેવી થડો છે આનો, કોઈ પણ તમે વજનમાં આને ઉપયોગ કરો તો પણ સારી રીતે થઈ જાય, એટલે કાંઈ પણ ભાંગવાની કે એનું કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી। અને આ કંટ્રોલ લીવર છે એનું, તમે જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે આપણે ફિટિંગ થાય છે આ લોડર ટ્રેક્ટરમાં, નીચે ફિટિંગ થઈ જાય છે આ। અને અત્યારે જે આપણે આ ફિટ કરેલું છે એ ટ્રેક્ટર છે સોનાલિકા DI39, એ ટ્રેક્ટર છે, એમાં આપણે એનું ફિટિંગ કરેલું છે અને આમાં જ ચલાવીએ છીએ। અને આ બહુ જ ઝડપથી કામ આપે છે। જો ઓલું જે આપણે લોડર આવે છે, જે મોટું લોડર કહેવાય, એની હારોહાર જ આ કામ આપે છે મિત્રો, કોઈ પણ જાજો ફેર પડતો નથી આમાં ને એમાં। તો તમે જરૂરથી આ રીતનું લોડર કરી શકો છો। અને મિત્રો, આ લોડર પણ વેચવાનું જ છે આપણે, તો કોઈ પણ ભાઈઓને જો લોડર લેવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે આપણે પૂરેપૂરી એની ડિટેલ અને કોન્ટેક નંબર પણ જેમાં આપીશું, એટલે વાતચીત કરી અને જો તમારે લેવું હોય તો કોલ પણ કરી શકો છો તમે। તો મિત્રો, હવે આપણે મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં। તો આ વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો।